તો આગળ અન્ય સમાચાર પર નજર કરીએ તો બનાસકાંઠાના ડીસામાં ગાડીની નંબર પ્લેટ ચોરાઈ. નંબર પ્લેટ ચોરીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. નંબર પ્લેટ ચોરી કરીને ડમ્પરની આ ચોરીની નંબર પ્લેટથી રાજસ્થાનમાં ગુનો આચરાયો છે. જોધપુરથી ઈ મેમો આવતા મૂળ માલિક ચોક્યા હતા. ડીસા તાલુકા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. તો નંબર પ્લેટની ચોરીનો સમગ્ર મામલો સામે આવ્યો છે. જ્યારે ઘરે ઈ મેમો પહોંચ્યો ત્યારે ખબર પડી કે આ નંબર પ્લેટ ચોરી થઈ છે અને રાજસ્થાનથી આ સમગ્ર મેમો ફાડવામાં આવ્યો. તો નંબર પ્લેટ ચોરીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. નંબર પ્લેટ ચોરી કરીને ડમ્પરની ચોરી કરવામાં આવી હતી. ચોરીની નંબર પ્લેટથી રાજસ્થાનમાં ગુનો આચરાયો હોવાનું પણ સામે આવ્યું છે. જોધપુરથી ઈ મેમો આવતા મૂળ માલિકને જાણ થઈ હતી. ડીસા તાલુકા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.